નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હાજર છે આપની સમક્ષ એક ન્યૂ કોલ રેકોર્ડિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. મારી વાત સાંભળો. અમારી સમાજની છોકરીઓ હોય કે નહીં, એ ઓછું છે અને અમારે છોકરા વધારે છે અમારા સમાજમાં. એમાં સમાજ કોઈ પણ સમાજની છોકરી હાલે એવું થોડું કે બ્રાહ્મણની છોકરી લેવી એવી જરૂરી થોડી છે. હા, પણ હવે એની આખી વાત તો તમે સાંભળો. અમે એવી રીતે પછી મારા પપ્પાએ એક અમારું ટૂંકમાં બારનાથમાં નક્કી કર્યું મારું. હા, હવે એ છોકરીએ અમારી પાસેથી 40,000 રૂપિયા લઈ લીધા અને दो भाई મનસુખભાઈ ફોન કેમ ના ઉપાડતા? એક 15 દિવસ ટ્રાય કર્યું તમારી. પણ 15 દિવસ ટ્રાય કરો ને એક હવા મહિને ઉપડે છે. તે સીતારામ જય સ્વામી જય ભીમ. માંડ મેર ખાધો. કોઈ વાતે જડતું જ નહોતું. જય સીતારામ પર સ્વામિનારાયણ પછી માંડ ફીંડલું ભરતા ભરતા ધીમાં પુગાડો. હા, એમ છે. હવે હું ભાઈ તમને એમ કહેતો છો, હા, એ મારું ગામ છે પીપલા, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. હા, હવે મારી ઉંમર છે 19 વર્ષ. 19 વર્ષ. અને આપણે કઈ સમાજમાંથી બોલો? હું બ્રહ્મ સમાજ માંથી બોલું. પાલીવાલ બ્રહ્મ સમાજ. બ્રહ્મ સમાજ એટલે બ્રાહ્મણ. હા. હા, હવે આપણે કઈ ટૂંકમાં વિડીયો વાયરલ નથી કરવાનો, પણ આપણે એક તમારી પાસેથી સલાહ લેવાની હતી. એ માટે મેં તમને ફોન કર્યો. તો વિડીયો મારફત મળી શકે. ઓમ ખાનગી સલાહ કેમ દેવી? પછી એવું લાગે તો આપણે વિડીયો વાયરલ કરશું, પણ એમાં એવું છે કે અટાણે તમે જેટલું પૂછશો ને તો વાયરલ થાય. બાકી એમને વાત કરવી હોય મજા મજી જય ભીમ તો રાખી દઉં. એવું ના પૂછવું છે, પણ આપણે વિડીયો હું તમને કહું પછી વાયરલ. તમે કયો તઈ નો હોય, મને પૂછો એટલે તરત જ બિલ ચડે સીધું ચાલુ. હવે હું તમને એમ કહેતો હતો, પણ એમ નહીં ભાઈ, જો ઈ તમારે વાયરલ કરવાની વાત હોય તો જ કાયદાની વાત થાય, બાકી નકર ન થાય. એટલે પેલા તમે ખાલી અમને એમ તો કહો કે આપણે તમને વાત કરવી, પછી તમને એમ લાગે કે ના ના ભાઈ આ છોકરો છે, મારી 19 વર્ષની ઉંમર છે, તમને એમ લાગે કે ભાઈ હાસુ છે તો જ તમે જવાબ દેવાનો. મને મારું શું છે કે મને એવું લાગે કે મૂકા જેવું છે, બાકી તમે કયો તોય ન મૂકું. એમ વાત નથી મનસુખભાઈ, પણ હું તમને એમ કહેવા માંગુ, હજી મારે લગ્ન બાકી છે કે નહીં, એટલે વિડીયો વાયરલ નથી કરવાનો. સમજ્યા તમે? આખી વાતમાં મારા લગ્ન થઈ ગયા છે ને, મારું ઘર ભાંગે એમ છે તો હું બીતો નથી. હા સાચી, પણ તમે મારી પેલા વાત સાંભળો. હવે મારે નહીં, મારી બાઈ કદાચ ઘર ભાંગી જાય તો એની માણા વધે, બાકી બીવું નથી. તમારે ગોઠવવા હાટું મતો છે, મારે તૂટવા હાટું તેડ છે. કેમ બે ને એક હરખું દુઃખ છે. તમારે ગોઠવવા હાટું થઈને તમને તકલીફ છે, મારે મારું ઘર ભાંગે એમ છે એવું દુઃખ છે. લ્યો શું કરવું? હવે મારે મારા સમાજમાં લગ્ન નહોતા થાય. એમ લગ્ન અમારા સમાજમાં ઓછા થાય છે. વધારે શું થાય છે? મારી વાત સાંભળો. અમારી સમાજની છોકરીઓ હોય કે નહીં, એ ઓછું છે અને અમારે છોકરા વધારે છે અમારા સમાજમાં. એમાં સમાજ કોઈ પણ સમાજની છોકરી હાલે એવું થોડું કે બ્રાહ્મણની છોકરી લેવી એવી જરૂરી થોડી છે. હા, પણ હવે એની આખી વાત તો તમે સાંભળો. હવે એવી રીતે પછી મારા પપ્પાએ એક અમારું ટૂંકમાં બારનાથમાં નક્કી કર્યું મારું. હા, હવે એ છોકરીએ અમારી પાસેથી 40,000 રૂપિયા લઈ લીધા અને એ છોકરીએ તારે જોવા ગયા ને એને તારે એ છોકરીએ અમને એમ કીધું કે મારી ઉંમર છે 17 વર્ષ. એમ
તે પછી એમ એવું સંભાળ્યું કે આપણે તો બે મારા લગ્ન નું ખીમી જાવું, હા પછી કે આપણે લગ્ન કરશું એમ. હવે અમારા 40,000 રૂપિયા છોકરી લઈ ગઈ છે, અને ક્યાંની છોકરી? છોકરી છે અલંગ. અલંગ? હા અલંગ ની. ઓલો અલંગ નો માલ મળી? હા અલંગ માં આપણે સિબ્રેક કર ને અલંગ. અલંગ નો માલ માં કાંઈ કાઢ લેવાનું હોય? તે સાંભળો તો ખરા. ઠેક. તે હવે એ છોકરી જે છે ને એ કોળીના છોકરા ની હોય બસવાટ. હા નફરું હતું. હવે મારા 40,000 રૂપિયા મારે એની પાસે લેવાના છે. તે પછી એની પોલીસ સ્ટેશને ગઈ. પૈસાનો ફોન કર્યો કે નહીં? હા તે ઈ પોલીસ સ્ટેશને ગઈ ના જઈને એવું એની ગુનો દાખલ કરાવ્યો મારી માથે. ઈ કે આ છોકરો ઈ કે મારે એની લગ્ન કરવા માંગે છે ને મારી ઉંમર છે 14 વર્ષની એમ. હા તે પછી પોલીસ વાળાને એમ 50,000 રૂપિયા ભર્યા. હા અહીંયા આપણે બધો આપણે હકેલો કરી નાખ્યું કે હંભા ઓલું ન કરવું એમ, ઠેક. અમારે લગ્ન નથી કરવા. તે પછી અમે ઈ ઓલી 40,000 રૂપિયા છોકરી આપતી નથી એમ. એને કોના મારફત ગોઠવું તું? અને અમે ગરીબ માણસો છીએ ભાઈ. એમ નહીં, તમે ગોઠવું તું કોના મારફત? અમે અમારા ગામના એક ભાઈની દુકાન હતી ને ના, હા એની મારફત ગોઠવું હતું. પણ ઈ ભાઈ હવે ગેરહાજર થઈ ગયા છે, ટૂંકમાં ઓફ થઈ ગયા અરે એમ. અને એમ ગરીબ માણસો છે, એવી ખેતીવાડી છે ભાઈ, બીજું કઈ છે નહીં એમ. હા 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 તો મારે હવે તમારી પાસે સલાહ લેવી, કેમ કે હું એને એ છોકરીને ફોન કરવામાં બીવ છું કે હું કદાચ પોલીસ કેસ કરી નાખ્યો તો મેં એકવાર તો પૈસા બીરા પાછા કારા ભરવા એમ. હવે ફોન નો કરે ને? તો હવે તમારે ફોન નો કરે, સાલીમાંથી શું એમ કયો માંડ? મેસેજ કરે છોકરી? છોકરી હવે એમ કે છે કે મારે તારા ઘરમાં આવવું છે એમ, પણ એકવાર મને હલવાડી દીધો તો કેમ હવે મારે એને લાવવી? એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? મને કહે છે કે મારે આવવું છે? હવે ટૂંકમાં એના મેસેજ છે મારી પાસે. મેસેજ તો પાછા પૈસા હાટું કહેતી હોય તો? એટલે આમ મને એકવાર એમ તો એની રૂબરૂ બોલાવ્યો હતો. હા ઈ કે તમે અહીંયા આવો, મારે તમારું કામ છે કે તમારા પૈસા દેવાના છે. એટલે પછી એમ 2-3 જણા મારા ભાઈબંધો લઈને હું જો કે નહીં, હા તે ઈ છોકરી કે હું તને પગે લાગુ, ઈ કે મારથી ભૂલ થઈ ગઈ, મારે તારા ઘરમાં આવવું છે એમ. પણ હું કહું હવે મારે તને ન લાવી, કેમ કે તે એકવાર મને અડાડી દીધું કે નહીં, હા પરિવાર અડાડી દીધું હોય તો આપણે શું કરવું ભાઈ એમ. અને મારે ભાઈ હું તારે ભણું છું, મારું ભણતર શરૂ છે એમ, તો ભણતર શરૂ છે આમ, ટૂંકમાં નોકરીની તૈયારી કરું છું, એવું બધું છે. તો પછી ઈ તૈયારી કરો ને, આમાં ન પડાય. કેમ કે આ અલંગ નો માલ બધો નબળો આવે, એમાં કઈ ગેરંટી ન હોય. છોકરી અલંગ ની છે ને ક્યાંની છે? અલંગની છે આમ, ટૂંકમાં આપણે આમ ભૈયા આવે કે નહીં, હા એની છોકરી છે ને, છે આમ આપણે ઓલું આપણે કી કહેવાય ગોકુળ મથુરા, હા ગોકુળ મથુરા ના છે ને અહીંયા અલંગમાં ટૂંકમાં રહે. અમે ગોકુળ મથુરા ના વાસી. વાહ ભાઈ વાહ. તો તમારે એની અમુક ગીત ગવાય કે મને વ્રજ ના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય. એટલે એવું ના મનસુખભાઈ, વિડીયો વાયરલ કરવામાં આપણને કઈ વાંધો નથી, પણ હું તો પેલા મનસુખ કાકાની સલાહ લેવી કે હું કે યાર, પછી હું તમને એ છોકરીના ને એના નંબર આપું યાર. મને તો 3 દિવસ તરત જ વાત કરો, અહીં તરત દંડ માં આપું નહીં, પણ ટાઈમ ક્યાં હતો ભાઈ? કેમ કે મને વ્રજ ના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય. એ મને કાનુડાના સપના આવે રે, વ્રજ મને કોણ, મને સપના બહુ આવે છે. મને ઈ ફોલવાડી ટૂંકમાં આવું બધું જોયું યાર. પણ તમારે કેવી એ મારી પદ્મા ને કેજો જો ને જાજે રા આજવાર રે અદવતે એ રહી ગઈ મારી પ્રીતડી રે મારા રાજ. એ મામા મારી પદ્મા ને કેજો કાઈ જાજે રા એજવાર રે આ અધૂરી એ રહી ગઈ મારી પ્રીતડી રે. આપણી પ્રીતડી અધૂરી રહી ગઈ એમ છે. હમણાં ઓલું એક ગીત નીકળ્યું નહીં, ABCD માં અક્ષર દાદા, એમાં મને ગમે એક યુ. હા ગીત? હા હમણાં ઓલું ગીત ના નીકળ્યું ABCD માં અક્ષર દાદા, એમાં મને ગમે એક યુ એમ. વાહ વાહ. એ તમે સાંભળ્યું? નથી સાંભળ્યું એલા. હા એ ગીત જોખું છે આ બધું યાર. હા પડજો ને આ તો કાદમ કાદમ કેરા કટકાન વળી નિર્બીન નો ખાતિયા
પણ મારા પોટ રે મારા ફૂટેલ હૈયા એ ઓલા સાજન જાતા જોને સાજારિયા પણ ફોટ રે એ મારા ફટ રે જોને ફૂટેલ હૈયા. આમ મજા આ બધા લવ સોંગ માં યાર બહુ મજા આવે. એમ છે એમ. આમ પ્રેમ કરાય પણ વેમ નો કરાય. તમે પછી છે ને પ્રેમ કંપનીમાં કરાય. આ તો તમે કર્યો કેમાં કર્યો? અલંગમાં. એમ તો આવડો બાવડો બધું વારી દીધું હતું, એમ તો ઘરેનું લીધું હતું, ઈ બધું પાછું આપી દીધું છે. અરે ભાઈ તો છોકરીની ભૂલ થઈ ગઈ હોય, બધું પાછું દઈ દે ને તો એ કંપની ફ્રોડ ન હોય. કેમ કે જે માણસ ફ્રોડ હોય ને ઘરેણા દાગીના લેવા હાટો તો પડે એને તમે પાછું આપી દીધું એટલે છોકરી સારી કહેવાય. કા એમ તો એને 5 જોડ કપડા લઈ દીધા, નાકમાં પહેરો દાણો બૂટ તો છે ને ઈ એક દિલ દો જાન છે. એક દિલ દો જાન. 2 ટકા પ્રેમ કરતી હોય એમ છું એમ. હા, એક દિલ દો જાન એમ છું. તો આનું શું કરાય? એટલે મારે ટૂંકમાં તમારી પાસે સલાહ લેવાની હતી એટલે મેં તમને એને કહો કે અતર કી શીશી મેં પથ્થર સે તોડ દઉં, તેરી જैसी લડકી મિલે તો મેં સારી દુનિયા છોડ દઉં. એવું કઈ કરો ને એટલે મેળ આવી જાય. એમ નહીં મનસુખભાઈ, અને તો મારા ઘરમાં આવવું જ છે. હું તમને એમ કહેવા માંગુ. ઘરમાં આવવું જ પેલા ઓસરીમાં લઈ જજો, ડાયરેક્ટ ઘરમાં ન લઈ જતા. એમ નહીં, ઈ ટૂંકમાં ઈ તો એમ કે છે કે મારે લગ્ન કરવાનું તો તારે હારી જ કરવા, બીજા કોઈ હારી કરવાય ન. ટૂંકમાં બપોરે એની પોલીસ સ્ટેશને એવું કીધું કે નહીં, એટલે આપણે મૂંઝાવી સીવી એમ. હાલો. હા ભાઈ, હું કહું એકવાર આવું પોલીસ સ્ટેશનમાં કીધું ને એટલે આપણે મૂંઝાવી એમ. મારી વાત સાંભળો, ઈ ભલે કીધું તમને, ખાલી આ છે ને તમારો એક પ્રેમ પ્રકરણનો આપણે ઓડિયો ચડાવી જો, કદાચ તમારી મેળે આવી જાય ને આવી જાય તો સાંભળ લેજો. ના ના ભાઈ, આપણે એને લગ્ન જ નથી કરવાના. એલા કાકા, પ્રેમ તો પછી તો પ્રેમ છે, ખાલી ઓમ જ હતું. ઓમ નહોતું, પણ એની ટૂંકમાં આપણને એકવાર દગો કર્યો તો કેમ કરવું કયો? દગા કિસી કા સગા નહીં. એમ છે. બે વફા થઈ ગઈ. એમ છે એમ. એમને ઓમ દગો કર્યો, બે વફા થઈ ગઈ. એટલે ટૂંકમાં ઘેરેથી વાઈ ગઈ હતી એકવાર, એટલે એના મમ્મીને એમ કીધું કે એના મમ્મીને એમ કે મારી હારી બાજીને ગઈ હતી એમ. અને એ એમ કે હું કોઈ છોકરાને લઈ નથી ગઈ, હું મારી મમ્મી હારી બાજીને વહી ગઈ હતી એમ. તમારું ગીત ગવાય ને, ભીતડી કરી તો છોડી પલને કરી પણ યદ વચ્ચે તોડ વીર નહોતી, એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી. કઈક પ્રેમના ગીત ગાવ ની. આની પાસે તમારી પાસે ટૂંકમાં સલાહ લેવી છે, આમાં કઈ થાય કે ન થાય એમ. એટલે તમારે પૈસા પાછા લેવા માટે? એમ પૈસા પાછા લેવા માટે આપણે કઈ ટૂંકમાં વિડીયો કેટલા દી છોકરી તમારે ભેગી રહી? લગ્ન જ નહોતા થયા ભાઈ, કઈ નહીં. ઓમ ભેગી પ્રેમ લવર તરીકે રહી હતી કે નહીં? નહીં, ટૂંકમાં ફોન બોન માં કરે આમ ટૂંકમાં આમ વાત કરતા, પણ ટૂંકમાં સારા સમાચાર જ છે, બીજું કઈ આમ પૂછવાનું નહીં. અને ટૂંકમાં 3 મહિના જે ખુર્યું. ઓકે. આઈ લવ યુ, આઈ મિસ યુ, કિસ યુ એવું કઈ કીધેલું કે નથી કીધેલું? કઈ નહીં. એમ તો છે આપણે આમ ટૂંકમાં ભગવાનના બધાને માનવી છે, એવું કઈ છે નહીં ટૂંકમાં એમ નહીં. આ છોકરી એ તમે વાતો કરતા હોય પછી તમે આપણે હુવાટાણ કહીએ ને ગુડ નાઇટ, આઈ લવ યુ, નહીં એવું કઈ ઈ કોઈ પણ જાતનું નહીં. ટૂંકમાં ભક્તિ જ કરતા ખાલી. ઈ એમ પૂછે કે તાર મમ્મી પપ્પા શું કરે, એટલે હું એમ કહું મારા મમ્મી પપ્પા વાડીએ છીએ. ઈ મને એમ, હું એને એમ પૂછું તારા મમ્મી પપ્પા શું કરે, તો ઈ એમ કે એમ આ તો ધાર્મિક પ્રેમ છે. બાકી આમ કઈ ટૂંકમાં એવું કઈ નહીં કે તું કારે મને મળવા આવે ને એવું બધું કઈ નહીં. ટૂંકમાં એવું કઈ કોઈ પણ જાતનું ડોલી નહીં. એમ મળવાનું જ કહેવાય ને કે ભાદર કાંઠે ભોયરું અને ભાવનગર મારું ગામ, છોડી તારે મળવું હોય તો મારું નામ શું છે? મારું નામ વિશાલ. હા, કે વિશાલ મારું નામ, એમ લખાય ને કે ભાદર કાંઠે ભોયરું અને ભાવનગર મારું ગામ, છોડી તારે મળવું હોય તો વિશાલ મારું નામ, એવી કઈક શાયરી બાયરી લખાય. તમે છે ને ધાર્મિક પ્રેમ કર્યો છે, એટલે આ પ્રેમ છે ને એ ધાર્મિક પ્રેમ છે, એટલે મતલબ બહુ આમ ઊંડાણ બારો નથી એમ. એટલે આપડે ટૂંકમાં પૈસા લેવાના હતા, એટલે હું તમને પૂછી જોઈએ આની માટે શું કરાય એમ. ટૂંકમાં એની પાસે પૈસા લેવા જવાય કે ન જવાય ઈ પૂછવા. દાદા દેવાન થાય લેવાન બદલે. આપડે હેરું થઈ જવાનું શું કરવાનું? દેહ માં પાણી પડે ને કેમ ટાઢું લાગે એમ આપડે પૈસા દઈને ટાઢું હેરું થઈ જવાનું, બહુ બોલવાનું નહીં, નકર આમાં દસ થાય તો રાવા દેવાય ને ટૂંકમાં. હા, ઈ 40,000 લેવા ન જાય ને પાછી 80 દેવાન થાય.
કેમ કે ઈ છે ને ઈ કદાચ ફ્રોડ હોય અને કદાચ પછી પાછો કેસ કરે તો દુઃખ થાય ને મહારાજ. તો પછી મંત્ર બોલવો પડે. તમારા પત્રમ હસ્તમ ગૃહીત્વા ગુષ્ટમ 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 હવાઈ ગયા સ્વાહા. ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ દેવો મહેશ્વરા. હા, સાક્ષાત દીકરી પ્રસન્ન થઈ ગઈ, હાલવી દીધા કે ઘરે મરાઈ ગયો. મારે તમે મંત્ર આવડે કે નહીં? આવડે ને. એકાદ બોલો ને મંત્ર, મને મજા આવે. કઈક સંસ્કૃતમાં. ઓમ ભૂર ભૂર્વ સ્વા તત્વ વિન્નુ વરે નમ પ્રગો દેવ શનિ મરી યો યોના પશિયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત કરો બ્રહ્મા ગુરુ દેવો મહેશ્વરા. વાહ ભાઈ, તમને તો આવડે શું મહારાજ? એ સારું કર્યું ને પોલીસ સ્ટેશન આવું કઈ પૂછ્યું તું કે નહીં? ના ના, એટલે એવું કઈ પૂછ્યું નતું. એટલે તમારી પાસે મનસુખ કાકા ને ફોન કરીને પૂછી જોઈ. મનસુખ કાકા કાંઈક સલાહ દે તો લેવી. વિશાલ હતા, તમારું નામ આખું શું છે? તમારું આખું નામ? મારું નામ વિશાલભાઈ કાનજીભાઈ કુક, બ્રાહ્મણ. એ તો હું સમજી ગયો. હે અટક તમારી? અટક? અટક મારી જોશી. જોશી, હા. વિશાલભાઈ કાનજીભાઈ જોશી. જોશી. ઓકે. હવે એમાં તમને મારી સલાહ છે કે ત્યાં પૈસા લેવા જતા નહીં? નહીં. અને પ્રેમ તમારે હવીને પ્રેમ કરવો છે? નહીં, આપણે એને હજી કઈ નહીં. હે, પ્રેમ કરવામાં કઈ વાંધો નથી, પણ એકવાર આપણને એની ઉંમર ઘટે કે નહીં ભાઈ? ઉંમર ભલે ઘટી, પણ ફરિયાદ છોકરીએ કરી હતી કે માએ? ફરિયાદ છોકરીએ કરી હતી. તો એની ઈચ્છા નહોતી? પેલા ટૂંકમાં એને કોઈ સડામણી આપી દીધી. હું કાન પર પૈસા લ્યો એમ? એ તો તોડ પાણી કરવા આટો કર્યો હોય ફરજિયાત. હા, એમ ટૂંકમાં કેમ દાખલા તરીકે હું હોવ અને હું છોકરી હોવ, પછી દાખલા તરીકે હું કોઈક છોકરાની મારા વ્યવહાર નક્કી કર્યું હોય અને પછી કોઈક બીજો છોકરો મને એવી સલાહ આપે કે તો આવી રીતે કરે એટલે પૈસા આપે એટલે આપણે પછી ઓલું કરીએ એમ. સમજાય ગયું? એ લોકો લવર હશે ઈને અને તમારી યારે આવું કરાવીને પૈસા લેવા માટે કર્યું છે. એમ એટલે આમ ટૂંકમાં છોકરી પાસે એવી કઈ ખરાબ છે નહીં. ટૂંકમાં એની કઈ એવું કઈ ખરાબ લાગતી નથી એમ, પણ ટૂંકમાં એને સડાવી દીધી આ લોકોએ. હું ગરીબ માણસો રાખે નહીં એટલે કોક ગુલ્ફી ખવડાવે કે નહીં એટલે એની બાજુ બોલી નાખે કે નહીં એમ. હા, ગુલ્ફી હાટું બોલી નાખે મરાઈ જાય ને તો કાલ તો કોણ ખવડાવે? મરાઈ જાય ને. એમ 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 જો આખી વાત તમે સમજાય લ્યો હવે. હા, તમારે એક કામ કરવું તો તમારે ગુલ્ફી ખવડાવે તમારે સીગમ દેવાય એટલે ખૂટ જ નહીં. પણ આપણને તો આવી વસ્તુ ખબર ન હોય કે નહીં. નકર ગુલ્ફી પતી જાય. હા સાચી, પણ હું તમને ખાવે એટલે પતી જાય, પણ સીગમ છે ને જીમ સાબો એટલે શીકડું થયા કર પતે નહીં. આપણને એવી ખબર ન હોય કે નહીં. પણ એને તમે છે ને સીગમ થઈ ગયું, તમે સાવવા માર્યા. એમ છું એમ. બહુ મોટી ભૂલ ખાઈ ગઈ બાપુ. હવે તમે છે ને પ્રેમ કરો ને તો કઈ કંપનીની છોકરીને કરજો. આમાં પડતા નહીં મહારાજ, નકર તમારે મંત્ર તંત્ર ભૂલી જાઓ ને દુઃખ ના દારિયા ઉભા થાય. કેમ કે ઈ અલંગ રહ્યું ને કબાડી બજાર ગણેશ બધાય. એટલે અલંગ નો માલ છે ને એ બહુ તો ઘણો તો બહુ સારો આવે, માણસો અહીંથી જેટલી લેવા જાય છે. પણ હું એ દોડા ગાડા ને એવા બધા કોઈ કંપની પીસ નો આવે, મૂળ બધું અલંગ નો માલ આવે. એટલે એમાં બાપુ બહુ નહીં પડવાનું, નકર દુઃખ થાય. એ છોકરી ટૂંકમાં આપણને એમ કે છે કે મારે તમારા ઘરમાં આવવું છે એમ, ટૂંકમાં તમારે ઘેરે આવવું એમ. એટલે ઘરે આવવું છે તો પ્રેમ કરીને આવું. એના હવે 18 વર્ષ પૂરા થઈ ગયા નથી થયા એટલે ઈ જ તો લેતા નહીં બાપુ. ઈ જ તમને પૂછવા હાટુ ફોન કર્યો. તમે આવવાનું કઈ તો લેતા નહીં. 18 વર્ષ થયા પછી જ લઈજો, નકર આખા ઘરનો ઉપાડ છે. આપણે પૈસા કઈ પાછું જોતું નહીં. હવે આપણને કઈ ઓલી તમે રવા દ્યો. જો કદાચ હનકારો કર્યો ને તો આખા કુટુંબ નો ઉપાડ લે. હા એમ એ જ મેં તમને પૂછવા ફોન, એટલે મેં તમને પેલા કીધું નહીં મારો વિડીયો કોઈ પણ જાતનો વાયરલ ન કરતા. એ વિડીયો ભલે વાયરલ થાય, પણ આપણે અત્યારે નહીં કરવું ને એ હું તમને સલાહ દઉં છું. વિડીયો વાયરલ થાય એનાથી આપણે કઈ વાંધો નથી, કેમ કે વિડીયો તમારા રોજ વાયરલ થાય એ તમે સલાહ દેતા એના. હા, એના કઈ મતલબ જ નથી. હા, પણ તમે પ્રેમ એવો કરો કે મજા જ એવા કરે. સમજ્યા? તમારે ગવાય અરે તું કેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ધડકતી ઢેલવાલીડા તું મારી ઘર મોરલો, હું બોલું મન બોલવા દેજે, તારા કીધેલા મન કેવા દેજે, અને સાંભળે જે તું એકલી.
આવજે મળવા એકલી, એમ હોય. હા તો હું શું કહું, ન લવાય ને એને. હે એની ઉંમર 14 વર્ષ છે એટલે ન લવાય ને. તમારા છોકરી તો ગમે ઈ ફટી જાય, એટલે તમે ખાલી ઇન્સ્ટામાં રીલું મંડો ને પ્રેમની મૂકવા. પણ એ હતું સગળું હતું મારું સુખ એની સાથમાં, પણ ઈ પાદર ગુમાવેલ પદમની મન યાદ ગોરલ આવતી, એ મન યાદ ગોરલ આવતી. પણ મજબૂત રાખું મન ને મારું હૈયું રહે નહીં હાથમાં, પણ ઈ પાદર ગુમાવેલ પદમની મન યાદ ગોરલ આવતી, એ મન યાદ ગોરલ આ મસ્ત આવી રીલું મુકાય એટલે છોકરીને એમ થાય કે આ તો મસ્ત કાનુડો છે. એમ હોય અદા, તમે આવડે નહીં એટલે આવડે તો પછી એમ ગોઠવી નાખો બીજું. હવે અમારી તો ઉંમર થઈ ગઈ તો કેદાન ગઢવી એ લખ્યું, કોને લખ્યું હે? કેદાન ગઢવી. આ કેદાન ગઢવી 80 વર્ષના છે તો એને લવ સ્ટોરી મૂકી, વિચાર કરો. આ સુહાગરાત નું ગીત, તું કેતી હતી સાહેબો મારો તું છોડીને તું ચાંદલો, મસ્ત ગાયું છે એને. હા, કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ બીજે ફેરા નહીં ફરે, એમ હોય. આવી છોકરીને પ્રેમ કરાય, આપડી કઈ ઘડિયાળ પહેરાવી બીજાની બંગડીઓ પહેરે તો પછી એને પ્રેમ કહેવાય. આવો પ્રેમ કરવાનો ઘાટો. હા તો વાંધો નહીં, તો એટલું પણ પૂછવાનું હતું મનસુખભાઈ. ભલે આજે તમે એક કામ કરજો, મને તમારો ફોટો મોકલજો. આપણે જે કાંઈ મેં તમને કાયદાકીય સલાહ આપી ને એ આપણે યુટ્યુબમાં મૂકશું કે વિશાલ અદા સાથે મનસુખ રાઠોડે જબરજસ્ત સંવાદ કર્યો, મસ્ત કાયદાની વાતો કરી. ના આપણે ફોનમાં નથી મેકવું ભાઈ. એટલે બાપા જો અદા પાસે તમે ફરી ગયા, હું આ કયું નો સાઈડ કરું છું, આવી વાતો કરો ત્યાં જ વાત છે. એટલે આપણે એટલે તમને પેલા ફોન કરીને કીધું. મેં તમે તૈયાર જ કીધું તું, નકર વાત જ નહીં કરું. મેં તમે નાનો તો તમારે વાત નથી કરવી. આપણે તો તમારી પાસે સલાહ લેવાની હતી. સલાહ લેવા માટે જ મેં તમને કહું છું, મેં સલાહ દીધી એટલે જ તમને કહું છું કે આપણે બે સલાહ દીધી ને લીધી એટલી વાત છે. એમાં આપણે ક્યાં કોઈ નામ લખવું છે? ના ઈ તો હું બાપુ અદા ઈ તો નો મજા આવો. એવી વાત હશે, પણ મનસુખભાઈ એમાં એવું છે, મારા બધે ભાઈ આમ જો મારી જિંદગી છે આમાં. તમારો ફોટો નહીં મૂકી એમ નામ રાખી ચાલો. એ વાત હશે, પણ ના એ રાવ જ હવે એટલે મજા આવે. તમે ના મનસુખભાઈ જો મારી વાત સાંભળો, હું ગરીબ માણસ છું, તો તમારી પાસે સલાહ લેવાની હતી એટલે સલાહ હું જેટલે દઉં છું બધે ઓડિયા મૂકું છું. વાત હશે, પણ તો એટલે આમાં એમ ના મળે. આ ફ્રી ઓફ આ માણસને સંસ્કાર જે કાંઈ છે એ માણસ ને જગતને દેખાડવું પડે કે આવા બનાવો બને ને આવી રીતે માણસો માથે છેતરપિંડીઓ થાય છે ને આવી માણસો માથે આવા ફ્રોડ થાય છે, એ અમે બધે મૂકી છીએ. નહીં મનસુખભાઈ, એ નહીં. તમે મારી વાત સાંભળો મનસુખભાઈ. મારે તો નથી સાંભળી તમારી વાત, તો મારે નથી. નામ નહીં લખી. મારો અવાજ ઓળખી જાય. મારા કોઈ નો ઓળખે મારો અવાજ. મારે એમાં એક સેકન્ડ ગોઠવાનું છે. મનસુખભાઈ મારી વાત સાંભળો, મારા ઘરના તમામ વ્યક્તિ તમારા વિડિયા જોવે. સાંભળી લો, મારું એક સેકન્ડ ગોઠવા એમ છે, તૂટી જાય પણ મેં કીધું મારી ગયું, પણ વિડિયો તો આપણે મૂકવો જ પડે. તમારા વિડિયા મનસુખભાઈ અમારું આખું ઘર જો. તમે લોકો કુકડા માથે મહેતાજી બે એનો વિડિયો તમે કર્યો તો, પછી આજે તમે કાક ઓલા રીનુબેન કે એવું કાક નામ છે એને ઓલા હાંડિયા માથે મેલડી ઓલા હાંડિયા માથે માતાજી બેહીન ઓલા એના બાપાની ઘરે દીકરીને આવવા નથી દેતા. હા એટલે ભાઈ અદા તમે બહુ મારા વિડીયો આવ્યા. એટલે આપણે તો હારો વિડીયો છે ને, આપણે માતાજી વાળો થોડો ખાલી એક લેવાની હતી એમ નહીં. આપણે ખાલી આ માતાજી વાળો કોઈ માતાજી વાળો વિડીયો થોડો, આપણે તો બે પ્રેમથી જે સંવાદ કરી છે સારો વિડીયો ઈ મૂકી, આપણે થોડો એવો મૂકી. એ વાત સાચી ભાઈ. આપણે ફોટો એટલે જ નાખો. અમારો આખો પરિવાર તમારા વિડીયો પરિવાર ને મજા આવે. કાલે સાચી સલાહ દીધી, પોલીસ સાંભળશે તો ખબર પડશે ખરેખર અને સાચી સલાહ દીધી કે કોઈનો છોકરો આવી રીતે ફસાઈ ન જાય. કાકા ના મનસુખભાઈ, એમાં મારી આમાં તમે સમજ્યા બાપુ. આજે તમે 40,000 રૂપિયા એક કામ કરો, હું તમને છે ને કાલ નિરાતે ફોન કરું, આખી બધી રેકોર્ડિંગ સહિત એક કામ કરો, મેળજો. પછી મારી પાસે ટાઈમ ન બાપુ, ફોન ઉપડી ગયો પછી મારી પાસે હું થોડો એટલો બધો નવરો હોઉં છું કે તમે ફોન કરો તો હું તૈયાર બેઠો. આ તો તમારો ફોન હતો ઉપડી ગયો એમ કેતા નથી. તો એક કામ કરો, હું તમારે જો આપણે લડવું જ હોય. મારે લડવું નથી, આપણે સંવાદ કર્યો ઈ છે. મારે ક્યાંય લડવાનો મારી પાસે ટાઈમ નથી ભાઈ. હું તમને ઈ તો કઉ છું બાપા કે મારી પાસે એવો ટાઈમ નથી. આ તો ખાલી આપણું મનોરંજન છે. ઈ તમને ખાલી કઉ છું કે આ મનોરંજન છે ને, બીજા માણસો ફસાય નહીં. આ જે કઈ આવી છોકરીઓ હોય, બીજા કોઈ દીકરા હોય એને બિચારા 40,000 રૂપિયા દઈને બિચારા મરે નહીં, એના માટેની વાત છે. બાકી આ ક્યાં કોઈ વિવાદિત વિડીયો છે જેમાં કોઈની મંજૂરી લેવી પડે? કેમ કે અમારે તો બધું કાયદાની સલાહ દેતા હોય બધાને મુકતા જ હોય. હા
અને ઈ તો અમને મૂકો, કેમ કે અમે છે ને આવા બિચારો કોઈ નિર્દોષ માણસ મરી ન જાય, કોઈ નિર્દોષ માણસ ઘલાઈ ન જાય, એની સેવા માટે જ કરી છે. મારે ક્યાં કોઈ મારા આવક માટે કરું છું? વાત હસી છે પણ આજે તમારી જેવા કોઈ નિર્દોષ માણસો હોય, ઈ કેટલાને કોઈના 40,000 રૂપિયા લીધા હોય, તો ઈ કાલે પટમાં આવે કે ભાઈ મારી પાસેથી ની લીધા ને મને હેરાન કર્યો, કેમ કે બિચારા કોઈની જિંદગી બચે.